નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રાઠોડ નારણ અને બીઆરએસ એગ્રોનોમિસ્ટ, આઈસીએલ એગ્રોનોમિસ્ટ ગીર સોમનાથ. અને ગીર સોમનાથની અંદર ખેડૂત મિત્રો વાત કરીએ આપણે તો નાવદરા ગામ છે, સોનારિયા, મેઘપુર, આ જે ગામડાનો વિસ્તાર છે એની અંદર અત્યારે પુષ્કળ પ્રમાણની અંદર મરચીનું વાવેતર થયેલું છે. અને ખાસ કરીને જે આ સમયે મરચી જે છે એ ફ્લાવરિંગ અવસ્થા તેમજ વીણી કરવાનું ચાલુ છે અત્યારે, તો એની અંદર ખોરાકની પુષ્કળ જરૂર પડતી હોય છે. તો એના માટે થઈને એક આઈસીએલ કંપનીનો આપણે ગ્રેડ આવે છે 12-6-22+12 કેલ્શિયમ ઓક્સાઇડ સ્વરૂપની અંદર, કે જેની અંદર 12% નાઇટ્રોજન છે, 6% ફોસ્ફરસ છે, 22% પોટાશ છે અને 12% જે છે એ ઓક્સાઇડ સ્વરૂપની અંદર કેલ્શિયમ છે. 4 તત્વોવાળો ખેડૂત મિત્રો એ ગ્રેડ છે. અને જ્યારે મરચાંની તમારે વીણી ચાલુ હોય ત્યારે આ ગ્રેડ છે એ વીઘાની અંદર તમારે આપવાનો છે 2 કિલો ડ્રીપની અંદર. અથવા તો જે ખેડૂત મિત્રોને ડ્રીપની અંદર મરચી નથી અને ઘઉંની અંદર જો આંતરપાક તરીકે મરચી કરેલી હોય તો એની અંદર તમારે પાણી સાથે આપવાનો થાય છે વીઘે 2 કિલો. પાણીમાં 100% દ્રાવ્ય છે ગ્રેડ, અને ખૂબ સારા એવા રિઝલ્ટ છે કે મરચાંની જ્યારે સાઇઝ ટૂંકી થઈ જતી હોય, મરચું છે એ નીચેની તરફ વળી જતું હોય, વી આકારનું થતું હોય, યુ આકારનું મરચું જો થઈ જતું હોય તમારે, તો આ ગ્રેડ છે એ એક વરદાન સ્વરૂપ છે એની અંદર. અને ઓક્સાઇડ કેલ્શિયમ એટલે કે જે વાતાવરણની અંદર જે નાઇટ્રોજન વધી જતો હોય અથવા તો વાતાવરણની કોઈ ડેફિશિયન્સી છોડની અંદર આવે કે છોડ જ્યારે ટ્રેસમાં ચાલ્યો જાય છે એટલે કે મુરઝાઈ જાય, પછી બપોરના જ્યારે ગરમી વધારે પડતી હોય ત્યારે છોડ આછો પીળા કલરનો જોવા મળે, અથવા તો જે એના પત્તા હોય છે એ નીચે તરફ વળતા હોય, તો આવા જે બધા જે લક્ષણો જોવા મળે છે છોડની અંદર, તો એની અંદર કેલ્શિયમની પુષ્કળ જરૂર પડતી હોય છે. ખાસ કરીને મરચાંનો જે શેપ બનતો હોય છે એમાં કેલ્શિયમ ખૂબ જરૂરી છે. અને એ કેલ્શિયમ આપવાથી લાંબા સમય સુધીનું રિઝલ્ટ એ મરચીના પાકની અંદર ખેડૂત મિત્રો તમે લઈ શકો છો. કારણ કે વાતાવરણની જે ડેફિશિયન્સી છે એ આ એક ગ્રેડ એવો છે કે વાતાવરણની જે ઇફેક્ટ છોડ ઉપર પડે છે એ ટૂંકમાં નહિવત પડવા દે છે અને રિઝલ્ટ ખૂબ સારા આપે છે. તો એની અંદર નાઇટ્રોજન છે તો એ પણ છોડની થોડીક વૃદ્ધિ અને ફૂટ કરાવશે. ફોસ્ફરસ છે એ થોડોક મૂળનો વિકાસ કરાવશે. અને પોટાશ જે એમાં 22% રહેલું છે, એ પોટાશ જે છે એ ક્વોલિટી બનવામાં, મરચાંની તીખાશ જે વધારવામાં, મરચાંનો જે કલર બનતો હોય કે ભાઈ ઘણા ખેડૂત મિત્રો હું જ્યારે ફિલ્ડમાં હોઉં ત્યારે કહેતા હોય છે કે ભાઈ મરચાંની સાઇઝ ઘટી ગઈ છે, પછી મરચાંની સાઇઝ બનતી નથી, પછી મરચું નીચેની તરફ વળી જાય છે, વાંકાચૂકું થાય છે, આકાર બનતો નથી, સાઇઝ ટૂંકી થઈ જાય. તો એવા સમયે આ ગ્રેડ છે એ ખેડૂત મિત્રો ખાસ કરીને મરચીના પાકની અંદર આપવું ખૂબ જરૂરી બની જાય છે. જેથી મરચાંની સારી ક્વોલિટી છે તો તમને ખેડૂત મિત્રો ભાવ પણ સારા માર્કેટની અંદર મળતા હોય છે. તો ખાસ કરીને એ વાપરજો, ખૂબ સારા રિઝલ્ટ છે એ ગ્રેડના. અને બીજા કોઈ પણ અન્ય પાકોની વાત કરીએ તો અત્યારે જે વાવેતર થયેલા છે એની અંદર પણ જ્યારે તમારે ફ્લાવરિંગ અવસ્થા પૂરી થઈ ગયા પછી જ્યારે શીંગો બંધાતી હોય એ સમયે આ ગ્રેડ પણ ખૂબ સારો એવો બીજા પાકની અંદર પણ ચાલે છે. જેને ડ્રીપ નથી એ પાણી સાથે પણ આપી શકે છે. 2.5 વીઘાની અંદર એટલે કે 1 એકરની અંદર 5 કિલો લેખે આ ગ્રેડ પાણી સાથે આપવાનો છે અને ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. અને ખેડૂત મિત્રો ખાસ આ ગ્રેડની ખાસિયત એ છે કે 3.7 pH ધરાવે છે. એટલે કે જમીનનો ટેમ્પરરી જે પીએચ છે એ મેન્ટેન કરે છે 3.7. જે મૂળની આજુબાજુનો જે રાઇઝોસ્ફિયર વિસ્તાર હોય છે એને ટેમ્પરરી ટૂંકમાં ડાઉન કરે છે. અને જે મૂળની આજુબાજુનો જે રાઇઝોસ્ફિયર વિસ્તાર છે એમાંથી જે ન્યુટ્રિશન પડેલા હોય, કોઈ ખાતરો પડેલા હોય, તો એનો પણ છોડ છે એ ઝડપથી લેવાનું ચાલુ કરી દે છે.
એટલે રિઝલ્ટ ખૂબ સારું મળે છે, ક્વોલિટી ખૂબ સારી બને છે, ઉત્પાદન જે છે ખેડૂત મિત્રો એ ખૂબ સારું ડેવલપ કરે છે અને ક્વોલિટી જબરજસ્ત મેન્ટેન કરે છે. આ જે 12 ઓક્સાઇડ સ્વરૂપની અંદર કેલ્શિયમ ગ્રેડ છે ફર્ટીફ્લો ICL કંપનીનો, એ ખાસ કરીને મિત્રો ફ્લાવરિંગ તમારે આવી ગયા પછી જ્યારે શીંગો અથવા તો ફળનું બંધારણ થતું હોય ત્યારે એકરે 5 કિલો આપવાથી ખૂબ સારા એવા રિઝલ્ટ મળે. થેન્ક યુ.